માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અને વાગી ગયા છે 7:30 ને શરૂઆત આપણી આજના દિવસની થઈ ગઈ છે ફાઇનલી તો અમારે અંજીને જો અત્યારમાં પોપટ પાઈ રહે ને કેવો દુઃખ અંજી નથી દુખતો એ સારું કેવું ન ખાઈ રહ્યો નીકળી ગયો નકર દુખે તો નકર નખ હોત ને તો દુખાત આ પેંજીને કીજે તેડીને લઈ જાય હાંઠીઓ કરી હે ઘણી છે કા હા હાંઠીઓ કરી લે છે આંબે લઈ જશે ને હાંઠીઓ કરી લે હા છોડી નાખો હા ટીંગાડી દીધો ઓલા બાવરે હતો ને ઓલા સેટો બાવરો અહીંયા છોડી નાખ્યો અને શેરાવાની હવે આપણે કેટલીક વાર છે કારણ કે હવે ભૂખ લાગવા માંડી છે હવે થોડુંક આમ ફરકું આવ્યું ને એટલે થોડીક ભૂખ લાગે એમ થાય ખાવું હોય થોડાક જે એવું નથી થતું કે નથી ખાવું હવે તેમ થાય કે ખાઈ લેવું ભૂખ લાગે તો કેટલીક વાર છે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં છે હાથનો મેલ ઉકેરી સોટી ગયો પૈસા ના આવે ને હા રોટલા ને લોટ હે રોટલા કરવી તો હે ને ઘઉંનો લોટ સોટી બહુ જાય બાજરાનો હોય તો આપણે ધોઈ વારે ને પાણી ઉકળી જાય આ સોટી જાય આપણે એમ ઠામડા ધોવા ને પછી હે ને હાથ સરખા ધોઈએ ત્યારે કઈ ખાય લે લોટ વાળા હાથ હોય ને તે પેલા ખાવાનું કરે ચા બની ગયો તમારે હેઠા તો નહીં બેહી શકો હેઠે બેહી શકો ખાટલો લઈ લો ને થોડોક જ બનાવ્યા ત્રણ વેળા પીવી એમાં તમને બહુ જાજો નથી દેતો ગેસ થાય ને એટલે ઓછું રોટલી તો આમાં ઢાંકેલી છે તો સફો હોય જ ખાટલો ઓરો લઈ લો મારે હે ને પરાઠી વાળું જરા ખરખું ન આવતું ને એટલે પછી બેઠા ખાટલા ખુરશી બેસી જમી લઉં જે ભાવે બરાબર પછી દવા પી લઉં રંજીને અંગૂઠો હાવ મૂળમાં પણ એમાં એવું તો આંચકો માર્યો ને અંજી એટલે ખાલી નખની ટોસી રે ને અહીંયા પગ મૂક્યો હતો એમ કીધું ને કે પગ લઈ લે તો ઓલી પગ લઈ લે પગ લેવાનું ન કીધું ને એને એમ કે હું ખેંચ લઉં આખો પગ કાઢ લઉં ત્યાંથી ને દામ કાઢ નાખે મૂળમાં આંચકો માર્યો તો નીકળી ગયો ના તો દુખાવાનું ટીકડી અડધી ખાંજે પાય નકર તો કીધા છે તુસી ને ફોન કર આવ દુખે અંજી થોડુંક હવે નો વાંધો આવે આ થોડું કામ કરતી હતી ને અરે ભેંસો પાવાનો નામ નહીં લે પૂરા હા એ બંધ થઈ ગયું હા તો બાદ જે વેટ કરી લેવા અને આપણે હવે સિરાઈ લે ચા દઈ દઈએ એટલે સિરાઈ ચા દેવાઈ ગયો હે રોટલી અને ટીકડી પેલા પીવાની ટીકડી પી લે ગોળી હે ને ખાધા જમના પેલા પીવાની લખેલું છે 5 થી પી ગયો ને તોય ખબર નથી ખાધા પેલા પીવાની કાલ હાઈન ની ખબર પડી એટલે વળી પીવું નકર ખાય ને પછી હારો પીતો તો અહીંયા પણ હારો દીધો તો એટલે હારો દીધો મને એમ કે હારો પીવાની સાંજે હટકેત મેં જોયું માર કોઈ અપણ હોય તો તારી ખબર ન પડે ભણેલા હે તો ન ખબર 5 દિવસ કાઢી મૂક્યા હવે અત્યારે પીજે જમીન કેતા નતા કારણ કે એસિડિટી ને એટલે પેલા જ પીવાની હોય મેં કીધું નહીં આપ્યું હું વિચાર કરતો મોટા બા શું કેતા એ કે ટીકડી એસિડિટી ની આપી દો કે ગેસ ની તો કે ના કે નથી આપી મેં કીધું નહીં આપી એ કે ગમે આ ડોક્ટર આવું હોય ને ઓપરેશન એવું કર્યું એટલે ગેસ ને એવું ન થાય પેટમાં ન દુખે એટલે પેલા ટીકડી આપી જાય ને એટલે ઉસારા સડે ને એવું ન થાય એમાં મીઠી છે ટીકડી બધી મીઠી જ આવે હા હંધાને ખબર દુઃખ ના મારે ક્યાં જાય નકર તો વળી ન પીવો તો હાલ આમ થાય થોડાક સોઈન્ટા હો તમે ટીકડી સોર હો થોડાક આ તો કપાયને ખબર એક મટવા નથી એટલે ને ટાંકા દુખશે એટલે નકર પીવો નહીં સોરી ભલે ન કરવા જાય બધું એમ કીધું ને ટીકડી ન પીવો તો હાલે તો ન પીવો લ્યો ટીકડી ના સોર એમ કે ને ટીકડી પીવાના સોર હાલો તમે કહી દીધું ને સારું લ્યો હવે શેરાઈ લો રોટલી ચા
ઘી કઈ જડતું નથી, કોરી રોટલી ખાવાની થાય પછી ખાવું ઘી એકારે હાથું વાર દઉં હે વાહ પેલા આ થોડુંક ટોક થઈ જઈશ થઈ જાવ રિપેર તો ટોક થઈ જશે ઘી નો ખાતા નહીં લાડો બનાવીને ખાઈ જવે ને હા ઈ જ કરવું છે હાલો આવી જાવ મિત્રો જમવા હા તૈયાર માટે આમ જો ખાટલા હા ખૂણસી નથી હે ને કમ્પ્લીટ આવી કોઈ જલસા જ નહીં સેવા ખાડા જેવા તેવા હે હાલો હું શિરાયેલો ના સેવા ખા ભૂખ્યા રહેશે પછી કામ નહીં થાય જોઈ જાય ઢોરાનું હંધું બાકી જ છે કરવાનું કામ આપણે જો અહીંયા ચા ને સાંજનું થોડુંક શાક પીડ્યું છે પણ ખાવું છે ખાશું ને અમે કોઈ શાક ખાતા જ નહીં રોટલીનો થપ્પો કરી નાખ્યો એટલે બપોરે રોટલી કરવી નહીં ને આલ બાજુ જો અમારે સાંધી ભેંસું દોવાઈ ગયું એટલે ક્યાંક કંઈક બકડીયામાં ખાણ ખાતી હોય ને કંઈક ઊભી હોય ને અત્યારમાં ને થોડા દી ઉગીને ચડી ગયો છે પણ થોડુંક અંધાર આખો દેખાય તો નથી શું બનાવું દાળ ભાત ખાવા જડે દાળ ભાત હે દાળ ભાત વારે છે હમણાં દાળ ભાત બહુ બને ક્યાં જાય આમાં કાંઈક મસાલો નવીન આવ્યો છે ને કે એ આજકલ નથી નાખતો આમાં શેક ખરો ક્યારેક ઓલો અલગ અલગ નાખાય કે વાતો ઓલો દેશી દેશી મરચા ના પાંદડા છે ને આવે હા લીલ કરીને આવી છે ને લેલ કરીને આવે હે બીજું કંઈક કહેવાય હોય ના કર આપણે નાખવાનું કામ હમ લેલ કરીને ચાય જેવું આવે આ રે ને અત્યારે ને એમાં પેલા ખા એટલે મીઠા લાગે તીખું લાગે તીખું લાગે તું લાગે ને ખાવાનું મજા પેલા ઘડીક મજા આવે પછી તીખું લાગે મસાલો દાદો નથી નાખતું થોડો નાખું તો મજા ટમેટા મોરીને મેલા કોથમીર ને દાળ વઘારવાની છે મસાલો નાખતી હો એમ તેમ કેવું ગોળવાનું છે સાતીન બરે મત નાખતી છે દાદો બાય બાપા મૂકીને બફાઈ દે થોડીક ચોખા બનાવ્યા એટલે અમારે અરે થોડીક મીઠી ખાટી મીઠી કરજે ગીરી જેવી થોડીક ખાંડ નાખજે ખાંડ તો નાખી છે નાખવું ને લીંબુ નથી નાખતું થોડુંક નખાય એવું કઈ નહીં અત્યારે લીંબુ જ નાખું હા એમ કે ને એટલે ઓમે નથી નાખતા એવું નહીં તે દાળ ભાત વગેરે હું ખુદ નાખતી જ નથી તો તમને કેવા લાગે તમે કેવું ટીકડી વાળું કરો કે 5 દિવસે ટીકડી પીધી કે ફાયદામાં પીવાની કે આ ખબર જ ન પડી કે હવે ખબર પડી ફાયદામાં કે પીવાની મને ન ખબર તમને ખબર પડે કે દાળ ભાત કીધું ના ખાવ લીંબુ નાખી નથી કેવા લાગે હમણાં કાયમ દાળ ભાત જ ખાવાના થાય સારું દાળ ભાત હા એમ હાર પાણી પીવાથી બધું જોર થાય પાણી સારું પીવો પેટમાં પડે હમાય નહીં હાઈ ક્લાસ મજાની જો દાળ ને રોટલી આવી ગઈ છે ખાટલે ને આપણે જમી લઈએ થોડુંક તો રામ રામ ને જય માતાજી બધાને હાંજક ના વાગી ગયા 4 ને આંબે વીએ જો કારણ કે બપોરે કેરી એટલી પડતી હતી ને પવન એટલો પાછો હતો ધૂળ નકરી ઉડતી હતી બધી ઘરે દામ ભરાઈ રહ્યું ઘરે ઓસરી આખી જો પડી ત્યારે ઝીણી પડે ને આ કોથળો આટલો ભરાઈ ગયો જો અડધા ઉપર આ એને ઢગો હતો કોથળો હતો ને તો એમાં રાખી દીધી અહીંયા પડ જ કરે છે આંબા મર્યો ને જાજી તા બાપા ના આંબામાં જ પડી છે ઓલા આંબામાં કારણ કે અહીંયા થોડીક ઝીલી જાય ને ઓલું જો જાંબુડો રહ્યો એટલે એમાં ઓછી પડે અહીંયા બા વીણે જો ના બહુ રેવાય નહીં ને ટકા તોડ નાખે આ ધનાન ઉપર પડી કિનમાં જ પડી હે કેરી માથે પડે ને છેડ ઉપરીને પડે એટલે એવું લાગે ને આખું હે આવો અંજી આવી ને કીધું ઘરે વહી જા કે આ ન રેવું તોય આવી તો પડી પછી માથે આમાં ફેંકી જો એટલે પહેરો હે ને આખો વાપા આંબાની બધી જો પવન ની જ પડી આઈથી કઈ ન પડી
કાલ પાછી હે ને આપડે હું કે હાયતમ ને હાયતમ હે એટલે કેરી કાલ હોય ને ખાવાની શાક બનાવે એટલે આજે તો આમાં ઘણી છે પૈડી દળતી જાય છે ઘણી છે આમાં કેરી જેટલી થાય ને બહુ મોટી ન થાય એટલે પડે જ છે એટલી બપોરે ત્યાં કડીક રેતા એને આમ સાઈડ માં જવું પડે ને પવન એવું આવે ને ઢગલા થાય જો બેઠા અહીંયા મેળે ઠેલીમાં આમાં પડી છે હા બધું હેઠે નાખી દીધી કેવી કેરી પડે છે આમાં વીણી કેરી વેચ આમાં જો આખું જવું પડે અહીંયા પડતી હતી બપોરે ને એક તો અહીં કૂતરું બેઠું હતું ને જે માથે પડી ને તે ભાગી ગયું હા બહાર ધૂળ ઉડે હે ને અહીંયા હુતા સમજો બહાર પવન એટલો ઓસરીમાં ધૂળ આવે જેની રજી આવે ને પવન છે ને બહુ એટલે લોહી બહુ આવે આજ ઘરમાં હોય ચાલુ આજે એમ ઘરમાં આમ બહાર કરતા સારું બફારો નથી પાછું હોય ને બહાર ગમે એમ કરે ને તો લોહ આવે આજ કેરું ને ભૂકા નીકળી જાય કેટલી ખરી રોવા તું નથી જીઓ કદાચ બતાવ્યું ન બતાવ્યું આ પવન જાજો છે ને એ ઢગો થઈ જાય અમારે એક નહીં જ્યાં બગીચા છે ને આમ ભાઈ છે ને બધા એટલી ખરી કાલ સવારનું માર્કેટમાં જાય છે ને બધા બકાલો એક બાજુ એટલી છે અને એક બાજુ કેરી હોય છે જાજી કેરી કાલે છે ત્યાર પછી હાય તમે આજ હોત ને તો ખપી જાય ત્યારે હાલ નો પીડા જો બીજું થાય ને આટા થાય ઉઠતા જવું ક્યાં હતા 4 વાગ્યા લગી તો એમ થાય કે આમ હે તો રસોઈ તો આમ જોવું હે લો પાછી હું ધૂળ આજ તો ઉડે હે 5 વાગે ને પછી જરાક આમ ઠંડુ હવામાન થાય પછી બહાર નીકળે થાય ઉડા હે કુલર ક્યાં વાંધો હોય પવન રોજ આવે ને પાણી નાખ્યું એટલે વાગ્યા હાંજકના 7 ને અત્યારે પવન હાવ ધીમો પડી ગયો છે અને સુરત દાદા જો હાથમાં વહી ગયા છે અને થોડો પવન છે હાવ પડી ગયો એવું કઈ છે નહીં પણ અત્યારે આવ્યો હતો વાડીમાં કીધું બાપાએ કીધું જીવન લાવ સાયકલ લાગી હાલો કેરી આવી કેરી વેચો ભાઈ શું ભાવી દો ભાઈ શું ભાવી દો 1 કિલો ના કેટલા દેવાના હાલો પછી વિચાર કરજો કેટલી આટલી પડી હા બધી પવન હે ને ખેરી આંબો ખખેરી હોય હાવ બધી ખાલી કરી કાલ હાયતમ હે ને હાયતમ તો કાલ હે રાંધવાનું તો આજ ન હોય શાક કરવાનું કેરી એક દી મોડી કાલ પડી હોત તો કામ આવી જાય કા બધી જો ખરી જઈ છે પવનના કારણે આટલી બધી ન વેચાણ કરે પણ બહુ પવન હતો હતી બેર એટલે જાજી કરી શું બોલો લેવાની જ છે પાટો સડ નાખો સારું કેવું લે મોટી ગયું ને ચોપડી એટલે ખાવા હતો શાક કરો 1 કિલો ના રિયા ને 8 રૂપિયા છે સારું લે આટલી ખરી એમ ને
કરે ને ચા બાપા અત્યારે કાયમ ન ખાવ તો ક્યારેક ક્યારેક આવો હાજર થઈ પછી કાયમ આવે